નમસ્કાર. મહાભારત કાળના ઘણા સ્થાન ગુજરાતમાં પ્રખ્યાત છે. પાંચાળ પ્રદેશ ચોટીલાથી થાન તરફ જાવ તો એ આખો વિસ્તાર પાંચાળ પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે. આ વિસ્તારમાં એક સુંદરી ભવાની માતાજીનું મંદિર છે અને એ મંદિર પરિસરમાં જે ભીમની ચોરી નામનું એક ઐતિહાસિક સ્થાપત્ય છે અને ભીમની હિડિંબા સાથેના લગ્નની ગાથા વિશે લોકકથાઓ પણ પ્રચલિત છે. પાટણ આજનું ઉત્તર ગુજરાત સ્થિત પાટણ દ્વાપર યુગમાં વેપાર વાણિજ્ય વડે ધબકતું શહેર ગણાતું હતું અને હિડિંબા વન પણ પાટણની આસપાસના વિસ્તારમાં હતું. ઉપર દર્શાવેલ પ્રદેશ આજે જો નકશામાં અભ્યાસ કરશો તો નજીક પડશે. વરદાયની ધામ કલોલ નજીક મહાભારત સમયગાળામાં રૂપાવટી નામથી પ્રચલિત હતું. પાંડવોએ અહીં ભગવતી માતાની પૂજા કરી હતી અને પછી વિરાટનગર તરીકે પણ જાણીતું હતું. દ્વારકા યાદવ કુળ દ્વારા સ્થાપિત ઐતિહાસિક નગર દ્વારકા સૌરાષ્ટ્રમાં આજે તો એક પ્રસિદ્ધ યાત્રાધામ તરીકે ઓળખાય છે. જરાસંઘના ત્રાસથી યાદવ કુળને સુરક્ષા આપવા ભગવાન શ્રી કૃષ્ણએ રાજધાની મથુરાથી દ્વારકા ફેરવી હતી. આજે સમુદ્રમાંથી પણ અવશેષો મળી આવે છે અને હજી એનું એક્સપ્લોરેશન ચાલુ છે. પ્રભાસ પાટણ સોમનાથ નજીક આવેલ પ્રભાસ એક પૌરાણિક તીર્થ છે. યદુવંશ અને યાદવા સ્થળે આંતરિક વિખવાદ બાદ શ્રી કૃષ્ણ પ્રભાસ સ્થાયી થયા અને પૌરાણિક કથા અનુસાર કોઈ શિકારીનું તીર એમને આ સ્થાન ઉપર જ ઈજા પહોંચાડી ગયું હતું. આજે આ સ્થાન દેવોત્સવ તરીકે પણ જાણીતું છે. જૂનાગઢ ગિરનાર પર્વતનું મહાભારત સમયમાં રેવાંતક કે રૈવતક પર્વત તરીકે નામ જાણીતું હતું. ભીમચાસ તુલસીશ્યામ ગીર જંગલમાં નજીક એક ભીમચાસ નામની જગ્યા છે. લોકકથા અનુસાર ભીમની ગદા વડે પર્વત વચ્ચે જગ્યા બનાવી હતી. મિત્રો, માહિતી સારી લાગી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ધન્યવાદ. આપનો દિવસ શુભ રહે.